અમારા ચારણ કવિ શ્રી પંકજદાન ગઢવી લખે કે માતાજી બની તમે ભક્તોની ભીડ જમાવી શકો, પણ આ આવડની જેમ તમે સૂરજને ન થંભાવી શકો. અરે હાથમાં ત્રિશુલ ધરી ધૂણો ધખાવ્યો હશે તમે, પણ આ સિંહમોયની જેમ તમે બાંગરને ન ધૂણાવી શકો. હરિહરના હાથ થતા હશે તમારા આંગણે કાયમ, પણ આ વરુડીની જેમ તમે કુરડિયા કટકને ન જમાડી શકો. અરે તમે ધૂણો ત્યારે તમારા હાથમાંથી કંકુ નીકળતું હશે, પણ તમે આ વરુડીની જેમ ઓવારણા લેવા માટે બે હાથને ન લંબાવી શકો. અરે હચમતી જાતા હશે ભક્તો તમને ક્રોધિત જોઈને, પણ આ રાજલની જેમ તમે દિલ્હીના કાંગરાને ન હચમચાવી શકો. ફક્ત આશ્વાસન જ આપી શકો મૃતદેહના પરિવારજનોને, પણ આ ખોડિયારની જેમ તમે પાતાળમાંથી અમીનો કુંભ ન લઈ આવી શકો. અરે પારખા લેવા તો પ્રમાણ આપવા પડે પંકજદાન, પણ આ ચોરાડી ચાપલની જેમ તમે બળદ ગાડે સિંહને ન જોતરાવી શકો. ચોરાડી ચાપલની જેમ તમે બળદ ગાડે સિંહને ન જોતરાવી શકો.